જય દ્વારકાધીશ મિત્રો, 365 દિવસ વ્લોગિંગનો આજે આપણો દિવસ છે 120મો. તો બાપુ આવ્યા હતા ટીંગાઈને માથે, કારણ કે આપણો વિડીયો અપલોડ કરવાનો હતો, હજી થયો નથી. થઈ ગયા મીટ માય બ્રધર. હજી જો આવ્યા ભેગા ફોનમાં જ રહ્યો ને આવા ને હવે ભાઈ વેડા અમે 4-5 જણા થઈને પીટીયુ જોડાવી દીધું હતું. જો ભાઈ બહુ ભારી હતું ભાઈ, બહુ ભારી, બહુ વજનવાળું એક. તો ભાઈ આપણે આવ્યા હતા નીચે જરીક, આપણે માથે ગયા હતા થોડાક વિડીયો ઉતારવા. તો ભાઈ ને વિડીયો ને આપણે સ્ટોરી બોરી ઉતારી છે થોડીક. હવે ઇન્સ્ટાગ્રામમાં પાયલ પાડીશું આપણે, તમે જોઈ શકો છો. ને આપણું ઇન્સ્ટાગ્રામ આપેલું છે, ફોલો કરી લેજો, લાઈક કરજો, શેર કરો, કમેન્ટ કરો, આપણું વાયરલ કરો, આપણા ભાઈને વાયરલ કરો એકવાર. બસ તમે જો કેવી મજા આવે તમને, બસ એટલું જ. અમે આવી ગયા મળી પર બનાવવા માંડ્યા માલ. 3-4 જણા હતા પતરા ચડાવી દીધા. જોઈ લે આપણું ઘર થઈ ગયું પેક, ખાવ પેકિંગ પેક. બાપુ થઈ ગયા રેડે, કારણ કે આપણે જવાનું છે એક્ઝામ દેવા. વ્હાઈટ શર્ટ, બ્લેક પેન્ટ અને આપણા શૂઝ હમણાં બહાર જઈને પહેરવાના. ચાલો જઈએ. આપણે પ્રિન્સેસને લઈને નીકળી ગયા કાલ વળી જવા માટે. હમણાં નવી એક બેબી પણ આવવાની છે આપણી 1 તારીખે, જલ્દી જ 350. બાપુ આવી ગયા હતા કાલાવડ બસ સ્ટેશન. એક કોઈ બસ નહોતી. બસમાં બેસીને બાપુ આવી ગયા હતા કોલેજ. જોઈ લે આપણા કેમ્પસ છે ને, આપણે બેઠા હતા લાઇબ્રેરીમાં. જોઈ લે ભાઈ, જોઈ લે મિલનભાઈ પેપર દઈને આવે છે. હવે આપણે જાહી ઘર બાજુ, પછી બસમાં બે નીકળી ગયા ઘરે જવા માટે. બહુ મોડું થઈ ગયું યાર. ગોલા ખાવા લઈ લે તમારે ખાવા પાવા ગોલા. પછી બાપુ નીકળી ગયા ઘરે જવા માટે. બાપુ આવી ગયા ઘરે. લાઈફમાં ગમે એ કરાય, પૈસો કમાવાય, પૈસો માલ એ તો મોહબ્બત હે. તો આજ આટલું મળીશું નવા મિની બ્લોગ સાથે. તો લાગી બધાને જય દ્વારકાધીશ. મારો વિચાર છે કે આગળ રોજ વિડીયો ને ઇંગ્લિશ યાદવને જેમ વિડીયોઝ મૂકવું, ઓલા મોટી ચેનલમાં. જોઈ માણસો એ નથી આપણી ઉપર. બાકી સ્ક્રિપ્ટ રાઇટિંગ ને બધું આપણને ભાવે, એડિટિંગ ને બધું આપણે બધું મેનેજ કરી શકીએ, પણ માણસો નથી. મેનેજ કેમ કરવું? તો ચાલો મળીશું નવા મિની બ્લોગ સાથે.